તો હેલો મિત્રો, જય શ્રી રામ, જય માતાજી। તૈયાર થઈ ગયો છું। આજે હું લેટ છું, બધા તૈયાર થઈને જતા રહ્યા છે બહાર વરઘોડામાં, અને હું લેટ પડી ગયો છું કારણ કે કોઈ મને નાવા જ નહોતું દેતું ને પછી માંડ માંડ મને નાવા દીધો, વારો આવ્યો નાવાનો। હવે તૈયાર થઈ ગયો છું અને જઉં છું વરઘોડામાં। તો ચાલો, વરઘોડો તો છે પેલી બાજુ જતો રહ્યો છે। અને આ જો ફૂલ તો છે ને, ફૂલ વરસાવ્યા હતા, ફૂલ છે નીચે, એટલે આ ફૂલથી આપણને ખબર પડશે કે વરઘોડો ક્યાં ગયો છે। ફાઇનલી મિત્રો, હું વરઘોડામાં પહોંચી ગયો હતો અને હું ને અશ્વિન માસા હવે આગળ નાચવા જાશું। તો મિત્રો, અહીંયા હવન છે માતાજીનો, અને અમે પહોંચી ગયા હતા માતાજીના હવને, જોવા આવ્યા હતા માતાજીના હવનને। તો મિત્રો, અમે આવ્યા છીએ ગલ્લે ચા પાણી કરવા, અને આ છે જેનું અશ્વિન માસાની છોકરી જેનું તો મિત્રો, મને મારા મામાએ ફેન્ટા લેવા મૂક્યો છે, તો ફેન્ટા લેવા જવું રહ્યો અત્યારે। તે મને શરદી ઉધરસ છે નહીં, હા મને શરદી ઉધરસ છે, એટલે મને કહેશે કે તાર ફેન્ટા પીવી છે તો પી લઈશ। ના પડે ને, મામા હે મારા, મામાને ભાણો કોઈ દી ના પાડે, ના પાડે, ના પાડે, એટલે પીવી પડશે મારે। ઓકે, ચલો ફેન્ટા લેવા જઈએ। તો મિત્રો, આગળ અમે ફેન્ટા લેવા આવ્યા છીએ, તો ફેન્ટા લઈ લઈએ, ચલો। તો મિત્રો, થમ્સઅપ લેવા ગયા હતા ફેન્ટા ના મળી તો થમ્સઅપ લીધી। શરદી ઉધરસ થઈ છે તો મામો હાલશે તો પીવી તો હે હો। મામો કહેશે કે લે ભાણા એક પાલો પી લેશું, કારણ કે ભાઈ મામાને એવું લાગે કે ભાણો માન ખાય, પણ ના, આ ભાણો કોઈ દી માન ખાતો નથી, એટલે એક ગ્લાસ હાલે તો પી લેવાનો હે। પી લઈશ ને? તો મિત્રો, હું ને મારા મામા જઈએ હારીજ, એક કામ હે એટલા માટે હારીજ જઈએ અમે। મામાનું નામ કોમેડી મામા, હેવી મામા બે, એક મામાના બે નામ હે, હેવી મામા ને કોમેડી મામા। તો મિત્રો, અમે હારીજ પહોંચી ગયા છીએ, અને અમારે પાર્સલ આવ્યું હતું ફૂલ હારનું, તો લઈ લીધું છે, આવી ગયું છે, હજુ લઈ લીધું નહીં, પોટકું માથા ઉપર ઉપાડ લીધું હે મેં, પોટકું માથા ઉપર ઉપાડ લીધું હે, એ 50 વાળા હાર લઈ લેજો, 50 વાળા હાર। તો મિત્રો, અત્યારે અમે ઉભા રહ્યા છીએ શેરડીનો રસ પીવા। મેં મારા મામાને કીધું શેરડીનો રસ પીવો હે મામા। મામા કે ભાણા તું બોલે ને તને રસ ના ભાવ એવું બને? એવું ના બને મામા, શેરડીનો રસ પીવો પછી અમે અત્યારે 3। મિત્રો, શેરડીનો રસ આવી ગયો છે, અને હવે અમે પી લઈએ। આમ ના હોય મામા, બસ 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 બસ। મારા મામાએ કેટલો, આમ જોજો કેટલો મસાલો નાખી દીધો। તો મિત્રો, હારીજથી અમે અસાલડી આવતા રહ્યા હતા, અને અત્યારે હું વ્લોગ એન્ડ કરું છું।
તો મિત્રો તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો તો બ્લોગને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.